હેલો મિત્રો, જય માતાજી બધાને. તો આજના ટોપિક વિશે તમને ખબર પડી છે કે આ નથી કોઈ જાતનો વિડીયો કે નથી કોઈ જાતનો પ્રેંક આપણે કરવાની. ઓલરેડી આપણે બતાવવાનું છે કે તમે ઇન્સ્ટાગ્રામની રીલ્સ યુટ્યુબમાં કઈ રીતે અપલોડ કરવી. તો આની પ્રોસેસ હું તમને કહીશ. સાઈડમાં સ્ક્રીનશોટમાં હું તમને બતાવીશ, બરાબર, કઈ રીતે હું કરું છું, બરાબર. ધ્યાનથી જોજો અને વિડીયો બને ત્યાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. અને વિડીયોને સ્કીપ ન કરતો, આખો વિડીયો જોજો તો જ તમને ખબર પડશે, બરાબર. સૌ પહેલાં તમારે ગમે ઇન્સ્ટાગ્રામની રીલ્સ હોય કે નહીં, એમાં તમારે કોઈ જાતનો વોટરમાર્કની રીલ્સ ન હોવી જોઈએ, કોઈ જાતનો અક્ષર ન હોવો જોઈએ કોઈ રીલ્સનો. અને ઇન્સ્ટાગ્રામની રીલ્સ કઈ રીતે ડાઉનલોડ કરવી એ હું તમને સૌથી પહેલાં બતાવું, બરાબર. સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર ખોલવાનું છે. પ્લે સ્ટોરમાં તમારે સર્ચ મારવાનું છે સેવ વિડીયો પ્લે સ્ટોરમાં તમારે મતલબમાં કે સેવ વિડીયો છે ને એ એપ્લિકેશન છે એવી કે જે કોઈ જાતનો તમે પીડીએફ મતલબમાં ઓલી ડાઉનલોડ કરો કે નહીં, મતલબ તમને કોઈ જાતનું તમે ઓલું ન બતાવે. સેવ વિડીયો એ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે એક ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ખોલો. ઇન્સ્ટાગ્રામ તો તમારી પાસે હશે જ તે, બરાબર, હંદા પાસે હોય જ તે હોય. એ તો હોય એટલે ઇન્સ્ટાગ્રામની રીલ્સ તમે ગમે એ હોય કે નહીં, વોટરમાર્ક વિડીયોની એ પહેલાં જોવાની છે. ગમે સાઈડમાં જોઈ લેજો, બરાબર. હું તમને બતાવું છું એ પ્રમાણે. જો આ સૌથી પહેલાં હું તમને સાઈડમાં તો આ રીલ છે. તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે કે ઇન્સ્ટાગ્રામ જે રીલ છે ને એને ખૂણામાં જો તમે 3 પોઈન્ટ આપેલા છે, એ પોઈન્ટ ઉપર તમે દબાવશો કે નહીં એટલે એમાં એક ઓપ્શન આવશે કે જે સેવ કરીને પીડીએફ શેર કરવાની છે. રીલ છે કે નહીં શેર કરવાની છે. એટલે જે શેર કરવાનો ઓપ્શન છે કે નહીં એને એમ તમારે એક ઓપ્શન આવશે કોપી લિંક ઉપર દબાવશો એટલે જે ઇન્સ્ટાગ્રામની રીલ્સની જે વિડીયોની લિંક છે કે નહીં કોપી થઈ જાય ને એ જે લિંક કોપી થઈ ડાયરેક્ટ ક્યાં આવી જાય સેવ વિડીયોમાં. આ એપ્લિકેશન તમે ખોલો એટલે ડાયરેક્ટ જે તમે જે ઇન્સ્ટાગ્રામની એપ્લિકેશનમાં જે તમે વિડીયોની કોપી લિંક થઈ કે નહીં એ ડાયરેક્ટ આ એપ્લિકેશનમાં આવી જાય સેવ વિડીયો. પછી તમારે એક ઓપ્શન માથે આવશે કે ડાઉનલોડ. તમારે એ ડાઉનલોડ ઉપર દબાવવાનું છે અને એ ડાઉનલોડ એ રીલ્સ કરી દેવાની છે. 5 થી 6 સેકન્ડ જ તે થાય કે ડાઉનલોડ થતા. અને જે ઇન્સ્ટાગ્રામનો જે લોગો છે કે નહીં એ જે આપણા એપ્લિકેશનમાં ડાઉનલોડ લોગો નહીં આવે, બરાબર. અને સંદાની પહેલાં શું કરવાનું છે તમારે યુટ્યુબમાં જવાનું છે. યુટ્યુબમાં આપણે પ્લસવાળો જે નીચેની સાઈડ પ્લસવાળો આઇકન છે કે નહીં એમાં દબાવવાનું છે સૌ પ્રથમ પહેલાં. પ્લસવાળા દબાવ્યા એટલે તમારે જે રીલ્સ ડાઉનલોડ તમે કરી છે, બરાબર, એ રીલ્સ તમારે લઈ લેવાની છે અને એનો પ્રોસેસ જે આગળ આવતી હોય પ્રમાણે, બરાબર. પછી એ રીલ્સ છે કે નહીં ડાઉનલોડ કરવાની છે સૌ પ્રથમ પહેલાં. ડાઉનલોડ કરેલી જે રીલ્સ છે કે નહીં એ આમાં ચડાવી દેવાની વિડીયોમાં, શોર્ટ વિડીયો મતલબમાં. શોર્ટ વિડીયો આગળ જોજો અને તમારા ટોપિકમાં ગમે લખી નાખવાનું છે કે જે વિડીયો એ પ્રમાણે ટોપિકમાં લખી નાખવાનું છે તમારે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો, બરાબર. તો તમે આગળ જોતા થાય, બરાબર, કઈ રીતે થાય છે અને અપલોડ કરી દેવું છે મતલબ યુટ્યુબમાં. હવે તમે ખરેખર કહું મતલબ આ જ્યાં વિડીયો તમે રીલ્સ મૂકી છે, બરાબર, એમાં 100% ચેનલ મોનેટાઈઝ થાય છે અને વિડીયો અપલોડ કરવો એટલે એમાં વ્યૂઝ આવે છે 1K ઉપર 12 છે અને વ્યૂઝ પણ આવે છે, બરાબર. હવે આ તમે કરો છો જે પ્રમાણે એમાં હું તમને કહું એ પ્રમાણે કે આ જે ખરેખર જે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ છે એ યુટ્યુબમાં તમે અપલોડ કરો એ ખરેખર સક્સેસ થતી નથી. એનું કારણ છે કે જે મારો મિત્ર હતો, બરાબર, એ મારો મિત્ર છે એને ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ. કમસે કમ એને સબસ્ક્રાઈબર તો ઘણા હતા મારા અંદાજે એ પ્રમાણે હું તમને બતાવું, સાઈડમાં જોઈ લેજો તમે. અને તમે સાઈડમાં જોઈ લેજો તમે સ્ક્રીનમાં આપી અને એને ઇન્કમ પણ આવી ગયેલી છે, બરાબર. હવે એ ભાઈને એવું થયું કે ઇન્સ્ટાગ્રામની રીલ્સ અપલોડ કરતા એ ભાઈ એટલે અપલોડ કરતા કે નહીં એમાં બનેલું એવું ને કે માનો કે તમે બીજાની રીલ્સ અપલોડ કરો કે નહીં અને કદાચ એ ભાઈ તમારી યુટ્યુબમાં શોર્ટ જોતા કદાચ એનો વિડીયો આવી ગયો
એને એટલે એને મારી કોપીરાઇટ મારે એટલે તમારી ચેનલ ઉપર 3 કોપીરાઇટ લાગી જ ને એટલે તમારી પરમેનન્ટ યુટ્યુબવાળા ચેનલ તમારી બંધ કરી દે. એટલે એ 82,000 જેટલા સબસ્ક્રાઈબર 3 મિલિયન વ્યૂઝ હતા. હવે આ ભાઈને 3 મિલિયન વ્યૂઝ એટલા હતા, 82,000 સબસ્ક્રાઈબર. કમસે કમ એને શોર્ટ સિલ્વર પ્લે બટન પણ આવવાનું હતું. એટલે સિલ્વર બટન પર એમાં એવું હતું કે તમે કોપીરાઇટ યુટ્યુબવાળા પરમેનન્ટ ચેનલ ડિલીટ મારી દીધી, બરાબર. હવે એ જ રીતે મેં કરેલું છે. તો મારે એમાં સબસ્ક્રાઈબર હતા. મારે એક ચેનલનું નામ હતું, એ હતું ચેનલનું નામ છે સુરાપુરા ધામ ભોળા ભાગ. એ નામની મારે પણ એક ચેનલ હતી. મારે એમાં હતા સબસ્ક્રાઈબર કમસે કમ 4,500. આમ માનો ને 4,500 થયા ને ત્યારે મેં સ્ક્રીનશોટ લીધો અને છેલ્લા મારા અંદર 17,500 જેટલા સબસ્ક્રાઈબર વધ્યા હતા, બરાબર. પછી એમાં બન્યું એવું કે જ્યારે મારે ચેનલ મોનેટાઈઝ કરવાનો સમય આવ્યો કે નહીં, ત્યારે યુટ્યુબવાળે પહેલાં પ્રથમ હતો સર્વે કરે કે કોઈ જાતનું તમારી જે યુટ્યુબ વિડીયો જે તમે ડાઉન મૂકો કે નહીં, એમાં સૌ પ્રથમમાં તમારે સર્વે કરે કે કોઈ જાતનું પહેલાં પ્રથમમાંથી કોઈ જાતનું વોટરમાર્ક ન હોવું જોઈએ, કોઈ જાતનું તમારો વિડીયો. અને વોઇસ રેકોર્ડિંગ જે કરે કે નહીં, તમારો ખુદનો હોવું જોઈએ, ફેસ એ તમારો ખુદનું હોવું જોઈએ, બરાબર. એમાં મારે બનેલું એવું કે જ્યારે મેં ચેનલ મોનેટાઈઝ અડધી જ્યારે ચેનલ મોનેટાઈઝ કરવાનો સમય એવું કે ત્યારે યુટ્યુબવાળા મને એક ઓલું મોકલેલું કે મતલબ ચેનલ મોનેટાઈઝ મને વાયટી સ્ટુડિયો મોકલેલો કે ચેનલ મોનેટાઈઝ કરવાનું. તો મારે જ્યારે ચેનલ મોનેટાઈઝ કરી કે નહીં, ત્યારે બન્યું એવું કે યુટ્યુબવાળાએ મારા ચેનલમાં સર્વર ડાઉન, બરાબર. અને એમાં મારે કમસે કમ 20 કોપીરાઇટર મારેલા યુટ્યુબવાળા અને 3 ચેનલ મોનેટાઈઝ આવી થઈ ગઈ. 3 કોપીરાઇટ આવી ગયેલા. 3 કોપીરાઇટ આવે. ચેનલ મોનેટાઈઝ કરવાનો સમય આવ્યો એટલે જ્યારે યુટ્યુબવાળાએ સર્વર ડાઉન કર્યો કે ને, એટલે મારી યુટ્યુબ ચેનલમાં પરમેનન્ટ ડિલીટ મારી દીધી, બરાબર. એટલે તમે બને ત્યાં લગન છે કોઈ જાતનું તમે છે ને કોઈ જાતનો વિડીયો તમે છે ને બહારથી અપલોડ ન કરતા, કોઈ જાતનો બને ત્યાં લગન તમે તમારી તે ફેસ્ટિવલ કરજો અને વોઇસ રેકોર્ડ તમારું ખુદનું હોવું જોઈએ. આ યુટ્યુબવાળા તમને ખુદ કહે છે કે તમે કોઈ જાતનો બહારથી વિડીયો ન ચડાવો, ઇન્સ્ટામાંથી ચડાવો, અને કદાચ તમે ચડાવો છો પણ તો મૂકી દેજો, બરાબર. એટલે ઇન્સ્ટાગ્રામવાળા યુટ્યુબવાળા કહે છે કે તમે એની પ્રાઇવસી પોલિસી હોય છે કે તમે કોઈ જાતનું ઓલું ન કરતા, બરાબર. એટલે યુટ્યુબવાળા શોખી તમને કે ના પાડે છે કે તમે બહાર જાતનું યુટ્યુબ એટલે બને ક્યાં તમે તમારા વિડીયો અપલોડ કરો, એટલે જેથી કે તમારી ચેનલ પણ છે આપણે અને તમારી મહેનત છે એ પાણીમાં ન જાય, બરાબર. એટલે જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો, બરાબર. આ સાથે અમે જય હિન્દ, જય ભારત, બરાબર.